असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 137 ચર્ચાઓ કરી છે અને આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે આ એકાગ્રતા કેટલી મહત્વપૂર્ણ છે અને એકાગ્રતા અને ધ્યાન એ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે, દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે કેવી રીતે ધ્યાનના અભ્યાસની આવશ્યકતા છે, ધ્યાનના વિભિન્ન પ્રકારો, આ બધી ચર્ચાઓ આપણે કરી છે અને કહ્યું હતું કે ખરેખર તો આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ એ એવી એકાગ્રતા, એવું ધ્યાન જે આપણને દૈનિક જીવનમાં સુખ અને શાંતિ અર્પે, દૈનિક જીવનમાં સફળતા અર્પે, કાર્યકુશળતા અર્પે, પણ સાથે સાથે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ આપે, પરમપદની પ્રાપ્તિ કરાવી દે, ઈશ્વરના દર્શન કરાવી દે. જે ભજન આપણે હમણાં સાંભળ્યું, દર્શન દો ઘનશ્યામનાથ, સુંદર ભજન. એક જ આરતી છે, અંતમાં મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વરના દર્શન. હવે મોડર્ન સાયકોલોજિસ્ટ એને અબ્રાહમ માસ્લો એને પીક એક્સપિરિયન્સ તરીકે કહે છે. અત્યાર સુધી એમ માનતા હતા કે જેટલા અનુભવો આપણા જાગૃત અવસ્થામાં થાય એ જ વેલિડ છે, એ જ સાચા છે, પણ સુપર કોન્શિયસ સ્ટેટ, અતિચેતન અવસ્થામાં જે ટ્રાન્સેન્ડેન્ટલ એક્સપિરિયન્સ થાય છે, અતિચેતન અવસ્થાના અનુભવ, જેને પીક એક્સપિરિયન્સ તરીકે મોડર્ન સાયકોલોજિસ્ટ એબ્રાહમ માસ્લો કહે છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો હવે એને માનતા થયા છે કે જે બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, આપણા વર્તમાનની જેટલી સીમાઓથી પરે એક અદ્ભુત તત્વ, એ બાકી બધા તત્વો સાપેક્ષ, પણ એક નિરપેક્ષ સત્યનું સાક્ષાત્કાર, નિરપેક્ષ સત્યની અનુભૂતિ, એને હવે વેલિડ ગણે છે. અને એટલું જ નહીં, દરેક મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય, જે આપણા શાસ્ત્રો કહે છે ઈશ્વરની પ્રાપ્તિ છે, એને બીજી ભાષામાં તેઓ સ્વીકાર કરી રહ્યા છે. ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના દર્શન. પણ એ ભગવાનના દર્શન, એ શબ્દ સમજવાનો જરા આવશ્યકતા છે. થોડા વર્ષો પૂર્વે રામકૃષ્ણ મઠ મિશનના અમારા પરમાધ્યક્ષ મહારાજ શ્રીમદ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ અહીં આવ્યા હતા અને પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો. ત્યારે એમણે પ્રશ્નોત્તરીના કાર્યક્રમમાં બહુ સુંદર વાત કરી કે બધા ઈશ્વરના દર્શનની વાત કરે છે, પણ એ એટલું ચીપ ન બનાવી દો, એને એટલું સસ્તું ન બનાવી દો. અને પછી એમણે પોતાના અનુભવની વાત કરી કે હું જ્યારે ઋષિકેશમાં હતો, તપસ્યામાં નિરત હતો, મારી બાજુમાં એક સાધુ હતો, એ પણ તપસ્યા કરતો હતો, અને એ દરરોજ સવારના કહે, અરે રાતના મને ભગવાનના દર્શન થયા, કૃષ્ણ ભગવાન બંસરી બજાવતા હતા, સાક્ષાત દર્શન થયા. વળી બીજે દિવસે કે અરે આજે તો રાધાની સાથે દર્શન લીધા, તે દિવસે કે આજે તો માતા પણ સાથે હતા, કૃષ્ણ બાળગોપાળના દર્શન થયા, કોઈ વાર બંસી વાર કૃષ્ણના દર્શન થયા, ઘનશ્યામના દર્શન થયા. તો ઘનશ્યામના દર્શન પણ આ તો સવારની વાત, અને બપોરના જ્યારે ભંડારામાં ગયા ત્યારે શું બાજાબાજી એક મીઠાઈને માટે થઈને. તો ભૂતેશાનંદજી મહારાજ, પ્રેસિડેન્ટ મહારાજ હસતા હસતા કહે છે, આ ઈશ્વરના દર્શનના લક્ષણ નથી. ઘણા લોકોને આવી રીતના સાયકિક વિઝન થાય છે, એ લોકો સાયકિક પેશન્ટ હોય છે. એ મનોવૈજ્ઞાનિક એક મનોવિજ્ઞાનનો ભાગ છે, પેરાસાયકોલોજી, એબનોર્મલ સાયકોલોજી. આ એબનોર્મલ સાયકોલોજીમાંનો એક ભાગ છે કે આવા ઘણી જાતના હેલુસિનેશન જેને કહેવાય છે, એ હેલુસિનેશન થાય. એને એમ લાગે કે જાણે ભગવાનના દર્શન કરું છું, ભગવાન શ્રી કૃષ્ણ મારી પાસે બંસી ધરાવી ગયા, મને ઘનશ્યામના દર્શન થઈ ગયા. પણ એ વાત સાચી નથી. તો કેવી રીતે જાણવું? કેવી રીતે જાણવું કે ખરેખર ભગવાનના દર્શન થયા, અથવા તો મને ભ્રામક દર્શન થયા, અથવા હું સાયકોલોજીક પેશન્ટ બની ગયો છું? આ બંને વચ્ચેનો ભેદ કેવી રીતે કરવો? તો આ જ વાત ચાલતી હતી
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ, શ્રી રામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય, એક દિવસે શિષ્યો સાથે વાત થતી હતી અને કહ્યું કે જુઓ, ઈશ્વરના દર્શનની વાત કરો છો, કેવી રીતે ખબર પડે? કોઈ કહે છે મને ઈશ્વરના દર્શન થઈ ગયા, ચાલો, કેવી રીતે તમે જાણશો કે એને ખરેખર દર્શન થયા છે કે નહીં? લક્ષણ બતાવો. તો કોઈ કહી નથી શકતું. ત્યારે કહે છે અરે આટલું નથી કહી શકતા, મુંડકોપનિષદનો શ્લોક બોલી દેવાનો. મુંડકોપનિષદમાં બહુ સુંદર શ્લોક આવે છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. જ્યારે એના દર્શન થાય છે, પરમપદની પ્રાપ્તિ થાય છે, એ પરમ તત્વના દર્શન થાય છે, ઘનશ્યામના દર્શન થાય છે, ત્યારે શું થાય છે? વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી ગ્રંથિઓ દૂર થઈ જાય છે, હૃદયની જેટલી કલુષિતા કાલીમાં બધી દૂર થઈ જાય છે. છિદ્યંતે સર્વ સંશયા, પછી કોઈ જાતનો સંશય રહેતો નથી. અચ્છા, ઈશ્વર છે કે નહીં? ક્યારેક ક્યારેક તો લાગે છે ઈશ્વર છે, વળી ક્યારેક ક્યારેક ડાઉટ થાય છે ઈશ્વર નામની વસ્તુ છે, સંશય થાય છે. બધા ઈશ્વર ઈશ્વર કરે છે, ઠીક છે, આપણે પણ કરીએ છીએ, ભજન કરીએ છીએ, પણ ખરેખર શું ઈશ્વર નામની વસ્તુ છે? ખરેખર આત્મતત્વ છે? ખરેખર મૃત્યુ પછી કોઈ જીવન છે? ખરેખર મરણ પછી કોઈ જીવતું રહે છે? ખરેખર આ પુનર્જન્મ છે? આ કર્મનો સિદ્ધાંત કે છે બધું સાચું છે? આવી જાતના સંશય વચમાં આવે છે, દરેકને આવે છે. પણ જ્યારે પરમ તત્વના દર્શન થયા પછી હંમેશાને માટે એ સંશયો છિન્ન થઈ જાય છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી, અને એના બધા કર્મોક્ષય થઈ જાય છે. જ્યાં સુધી કર્મોક્ષય નથી થયા ત્યાં સુધી ફળ ભોગવવા જ પડે છે. આપણે વાત કરી હતી, કર્મનો સિદ્ધાંત છે, જેવું વાવશો તેવું લણશો, જેવા કર્મ કરશો એવું ફળ ભોગવવું જ પડશે. સારા કર્મ હશે તો સારા ફળ ભોગવવા પડશે, પણ એ પણ ભોગવવા જ પડશે, અને ખરાબ કર્મ હશે તો ખરાબ ફળ ભોગવવા પડશે. જો નિષ્કામ બુદ્ધિથી થયા હશે, અનાસક્તિપૂર્વક થયા હશે, ગીતામાં જે કર્મ એવું કહ્યું છે એ પ્રમાણે થયા હશે તો અલગ વાત છે. બાકી દરેકે દરેક કર્મનું ફળ ભોગવવું જ પડે છે. અને એ કર્મનો ક્ષય ક્યારે થાય? ખાસ કરીને સંચિત કર્મ. આપણે કહ્યું તો 3 પ્રકારના કર્મો: ક્રિયમાણ કર્મ, પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ. ક્રિયમાણ કર્મમાંથી તો છૂટી મળી ગઈ, સંચિત કર્મમાંથી છૂટી, પ્રારબ્ધ કર્મમાંથી છૂટી મળી ગઈ ભોગવી લીધા પછી, પણ સંચિત કર્મો, બેંક બેલેન્સ એ બચી રહ્યો છે. એ બેંક બેલેન્સ સંચિત કર્મ પણ જ્યારે તસ્મિન દૃષ્ટિ પરાવરે, ત્યારે શરીર બહારનું રહે છે. એ બહારનું શરીર ત્યાં સુધી ટકી રહે છે જ્યાં સુધી સંચિત કર્મ છે. પછી જ્યારે એ વિદેહ મુક્તિ થઈ ગઈ ત્યારે હંમેશાના માટેના કર્મો ક્ષય થઈ જાય છે. પછી એને કર્મ ભોગવવા માટે થઈને પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ બધામાંથી પસાર થવું નથી પડતું. જ્યાં સુધી આવી વસ્તુ નથી થઈ ત્યાં સુધી વારંવાર દુઃખ ભોગવવું પડે છે, વારંવાર કર્મોના ફળ ભોગવવા પડે છે. એટલા જ માટે દર્શન દો ઘનશ્યામનાથ પ્રાર્થના કરે છે ભક્ત, હે પ્રભુ દર્શન આપો. જ્યાં સુધી દર્શન નથી થયા ત્યાં સુધી થોડીક વાર સુખ મળે છે, વળી દુઃખ મળે છે. જગતમાં, સંસારમાં કેટલી જાતના કર્મો આવે છે, કેટલી જાતના ફળો આવે છે, જીવનમાં ઉથલપથલ થાય છે. ક્યારેક ક્યારેક મન બહુ સારું થાય છે, વળી ક્યારેક ડિપ્રેસ થઈ જાય છે, વળી ક્યારેક સારી પરિસ્થિતિ આવે છે, આર્થિક પરિસ્થિતિ સારી થાય છે, કૌટુંબિક પરિસ્થિતિ બધું સારું હોય છે, જાણે બધા સવડા પારસા પડતા હોય લાગે છે. એકદમ બેંક બેલેન્સ પણ વધી રહ્યું છે, ફાઇનાન્શિયલ કન્ડિશન પણ સારી છે, શેર માર્કેટમાં પણ સારો ભાવ આવી રહ્યો છે, બધી રીતે સારું જ સારું થઈ રહ્યું છે. અચાનક પરિસ્થિતિ પલટાઈ ગઈ, મન એકદમ ડિપ્રેસ્ડ, પર આર્થિક પરિસ્થિતિ ખરાબ, શેરના ભાવ એકદમ ગગડી ગયા, કોઈ જ્યાં લાગ્યું તો બધી ઇન્વેસ્ટમેન્ટ ખરાબ થાય છે, ધંધો બેસી જાય છે, બધું અવળું અવળું લાગે છે. ત્યારે કહે છે અરે આ ક્યાં આવી ગયા, શું કરવું, આમાંથી કેવી રીતે છૂટવું? આવી રીતે ઉપર નીચે આ બધા જીવનમાં પરિવર્તન આવતા જાય છે. આ બધાની વચ્ચે રહીને પણ જાણવું કે ના, પરમ તત્વની પ્રાપ્તિ કરવી છે, અને બાહ્ય પરિસ્થિતિ ગમે તે હશે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ મારે જારી રાખવો છે. કેમ? કારણ કે પરમ તત્વની પ્રાપ્તિ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી બાહ્ય પરિસ્થિતિઓ પર કંટ્રોલ નહીં આવે, નિયંત્રણ નહીં આવે, અને અંતરની પરિસ્થિતિ પર પણ કંટ્રોલ નહીં આવે, નિયંત્રણ નહીં આવે. ગમે એવા ખરાબમાં ખરાબ સંસ્કાર હશે, ગમે એવું મન ખરાબમાં ખરાબ મળ્યું હશે, ગમે એવી બહારની પરિસ્થિતિ મારી ખરાબ હશે, પણ એ બધી પરિસ્થિતિનું નિર્માણ મેં મારા પોતાના કર્મો દ્વારા કર્યું છે. અને એ જ પુરવાર કરે છે કે મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા કોઈ જ્યોતિષી પાસે જવાની જરૂર નથી, કોઈની પાસે ગગડવાની જરૂર નથી, પણ હું મારા પોતાના પુરુષાર્થ દ્વારા હું આ કર્મોના ફળને બદલી શકું છું. અને એના સિવાય બીજો એક રસ્તો છે,
જેની વિસ્તારની ચર્ચા પછીથી આપણે કરશું, કે જ્યારે ઇન્ટરવેન્શન થઈ શકે કે નહીં, એક બહુ જ ટેકનિકલ પ્રોબ્લેમ, કે પ્રારબ્ધ અને પુરુષાર્થની જ્યારે વાત આવે છે, પ્રારબ્ધ અને કર્મના ફળની વાત આવે છે, કર્મના સિદ્ધાંતની જ્યારે વાત આવે છે, ત્યારે ઈશ્વરની કૃપા શું ભાગ ભજવે છે, એ તો વિસ્તારની ચર્ચા પછી કરીશું. પણ સ્વામી વિવેકાનંદ કહે છે હિન્દુ ધર્મના નિબંધમાં કે જ્યારે એવી વસ્તુ આવે છે, જ્યારે આર્તનાદ નીકળે છે જીવમાંથી, ત્યારે ઈશ્વરની કૃપા દ્વારા પણ આ કર્મો બદલાઈ શકે છે. પ્રારબ્ધ પણ બદલાઈ શકે છે. જે કંઈ કર્મમાં ભોગવવાનું હશે એ ભોગવવાનું ઓછું થઈ જાય એવી જાતની સામર્થ્ય ઈશ્વરમાં છે, પણ એના માટે પણ પુરુષાર્થ કરવો પડે. જેમ કે નાનકડું બાળક, એની પાસે શું પુરુષાર્થ છે? કાંઈ નથી. એ પોતાની હાથે જમી નથી શકતો, પોતાની હાથે રમીને પોતાની હાથે નાહી નથી શકતો, અરે ખાઈ પણ નથી શકતો. એને મોઢામાં દૂધ નાખવું પડે ત્યારે એ ચૂસે, એને ચૂસતા હજી ખાતા નથી આવડતું. સાવ નાનો બાળક, હજી 6 મહિના થયા છે. કાંઈ કરતા કાંઈ પુરુષાર્થ, એનામાં શું પુરુષાર્થ છે? ખાતા નથી આવડતું. મમ્મી એના મોઢામાં જ્યારે દૂધની બોટલ નાખે ત્યારે ચૂસી શકે, એટલું જ એનું સામર્થ્ય છે. એનાથી વધારે સામર્થ્ય નથી. ઘણા સાધકો એમ કહે છે અમારામાં કંઈ સામર્થ્ય નથી. એટલું મન ખરાબ છે કે કોઈ જાતનું એકાગ્રતા નથી થતું, મન એકાગ્ર નથી થતું. એકાગ્રતા અને ધ્યાનનો અભ્યાસ અમે કરવાને અસમર્થ છીએ. નાનકડા બાળક એ પણ અમારી હાલત ખરાબ છે. નાનામાં નાનું બાળક જેના પાસે કંઈ સામર્થ્ય નથી, ફક્ત એને મમ્મી જ્યારે મોઢામાં નાખે બોટલ ત્યારે ચૂસી શકે એટલું જ સામર્થ્ય એનામાં છે. પણ તેમ છતાં એ પોતાના પુરુષાર્થ દ્વારા આ દૂધ મેળવી લે છે. કેવી રીતે? રડીને, પ્રાર્થના કરીને. એ બીજું કંઈ નહીં, એની પાસે આ જ સામર્થ્ય છે. મમ્મીએ આપી દીધા એને રમકડા રમવા માટે, રડે છે, પાછા રમકડા આપી દીધા, પાછો રમવામાં મશગુલ થઈ ગયો, અને મમ્મી ચાલી ગઈ, માં ચાલી ગઈ રસી બનાવવા માટે. ફરી પાછો રડે છે, ફરી પાછા આવીને બીજા રમકડા આપ્યા, પાછો રમવામાં મશગુલ થઈ ગયો, ફરી પાછી રસોઈમાં ચાલી ગઈ, ફરી પાછો રડે છે, અને પછી એટલો મોટો ભેંકડો તાણે છે કે રસોઈ વસોઈ બધું મૂકીને માને આઈને ખોળામાં બેસાડી અને એને દૂધની બોટલ એના મોઢામાં મૂકવી પડે છે. એ ફરજિયાત એના માટે બની જાય છે, નથી રહી શકતી માં. આ પુરુષાર્થ દરેકે દરેક પાસે છે. રડવાનો પુરુષાર્થ, આર્તનાદ, પ્રાર્થના કરવાનો પુરુષાર્થ. પણ પ્રાર્થના કરવી તો કોને કરવી? એ પ્રશ્ન ઘણા મનમાં જાગે છે કે પ્રાર્થના કરવી, પણ કોઈ એવો છે કે જે આપણી પ્રાર્થના સાંભળે છે? તમે ઈશ્વરની વાત કરો છો, પણ ઈશ્વર છે એનો કોઈ પુરાવો છે? ઘણાના મનમાં આ સંશય જાગે છે. અને દરેકે દરેક સાધકના જીવનમાં કોઈક વાર એવો સંશય જાગે જ છે, ગમે એટલો મોટો સાધક હોય. એક અવસ્થા એવી આવે છે જ્યારે એને ઈશ્વર પર સંશય થાય છે. વિશેષ કરીને બાહ્ય પરિસ્થિતિ જ્યારે ખરાબ થઈ જાય, જ્યારે અવળા સાડા પાસા પડતા હોય, ત્યારે આ શ્રદ્ધા ટકાવી રાખવી બહુ મુશ્કેલ બને છે. કેટલાક લોકો, હમણાં જ સન્ડે મેગેઝિનમાં વાંચ્યું, એ લોકોએ ઇન્ટરવ્યૂ લીધા છે દેશના મોટા મોટા નેતાઓના, દેશના મોટા મોટા જે વ્યક્તિઓના, મોટા વ્યક્તિત્વના ઇન્ટરવ્યૂ લીધા છે. ડુ યુ બિલીવ ઇન ગોડ? તમે શું ઈશ્વર પર શ્રદ્ધા રાખો છો, ઈશ્વર પર વિશ્વાસ ધરાવો છો? એવી જાતનો ઇન્ટરવ્યૂ લીધો છે, અને એ બધાના જવાબ આપ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ. મોટા મોટા ફિલ્મ સ્ટાર હોય કે મોટા રાજનીતિક નેતા હોય કે જે ઘણી જગ્યાએ સમાજમાં પ્રતિષ્ઠિત, જેને ગણવામાં આવે છે સો કોલ્ડ પ્રતિષ્ઠિત, એ બધા એના ઇન્ટરવ્યૂ લીધા અને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનમાં શ્રદ્ધા ધરાવો કે નહીં? મોટા ભાગના લોકો કીધું અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. કેમ? જવાબ, એક ક્રિકેટ પ્લેયર કહે છે એટલા માટે કારણ કે મેં જ્યારે જ્યારે ભગવાને પ્રાર્થના કરી છે મને સેન્ચુરી આપો, એને સેન્ચુરી મને બનાવવા દીધી છે. મને મેચમાં સેન્ચુરી થઈ ગઈ મારી જ્યારે મેં એને પ્રાર્થના કરી ત્યારે, એટલા માટે હું ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવું છું. તો કોઈકે કીધું કે મેં જ્યારે જ્યારે ભગવાને પ્રાર્થના કરી છે, બાળક માંગ્યું છે, બાળક મળ્યું છે, પૈસા માંગ્યા છે, પૈસા મળ્યા છે, મને સક્સેસ મળી છે, એટલા માટે હું ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવું છું. એક મોટા રાજનીતિક નેતાએ કીધું, હા ભગવાનમાં શ્રદ્ધા બધી મારી ઉડી ગઈ છે, હું ખૂબ શ્રદ્ધા ધરાવતો હતો, પણ જ્યારથી મારી પત્નીનું અવસાન થયું છે ત્યારથી મારી શ્રદ્ધા બધી ડગમગી ગઈ છે. કેમ? કે મારી પત્ની મારા કરતાં વધારે ધાર્મિક હતી, દરરોજ પૂજા પાઠ કરતી હતી, અને એનું મરણ શાંતિ થયું ખબર છે? એ દવા લેવાનું ભૂલી ગઈ એટલા માટે મરણ થયું. ભગવાનની શું ફરજ નહોતી મારી પત્નીને યાદ દેવડાવી દેવું? આટલી દરરોજ પૂજા કરતી હતી, યાદ દેવડાવી નહોતું દેવું કે તું દવા લઈ લે, અને બચાવી નહોતી દેવી? હવે ભગવાનમાં હું બિલકુલ વિશ્વાસ નથી કરતો.
એનો અર્થ છે આપણા મોટા ભાગના લોકોની શ્રદ્ધા એ ઈશ્વર આપણને કેટલું આપે છે એના ઉપર નિર્ભર છે. અને સ્વામી વિવેકાનંદ કહે છે ખરેખર આ શ્રદ્ધાનું કોઈ મૂલ્ય નથી. આપણે ઈશ્વરને ચાહતા નથી, ઈશ્વર પાસેથી ચાહીએ છીએ. સ્વામીજી પ્રેમ યોગમાં બહુ સુંદર વાત કરે છે કે ચોખ્ખે ચોખ્ખી વાત તમને કહી દઉં છું. સ્વામીજી કહે છે, હું કંઈ છુપાવવા નથી માગતો, કે આપણા મોટા ભાગના લોકો ઈશ્વર ઈશ્વર કરે છે, ઈશ્વરની ભક્તિની વાત કરે છે, પણ આપણે ઈશ્વરને પ્રેમ નથી કરતા. એ વાત સાચી છે. એક સ્ત્રી પોતાના નાકની ચૂકને જેટલું પ્રેમ કરે છે એટલું ઈશ્વરને પ્રેમ નથી કરતી. એક વ્યક્તિ પોતાના વીસીઆરને, પોતાના કોમ્પ્યુટરને જેટલો પ્રેમ કરે છે એટલો ઈશ્વરને પ્રેમ નથી કરતો. જાય છે, ઈશ્વરને પ્રાર્થના કરે છે, પૂજા પાઠ કરે છે, પણ શેના માટે? કે જેથી એને બીજું કોમ્પ્યુટર સારું લેટેસ્ટ મોડલનું મળે, કે સારામાં સારી ચૂક મળે, લેટેસ્ટ મોડલની ચૂક એને મળે, લેટેસ્ટ મોડલનું ઘરેણું મળે, એટલા માટે ભગવાનની પ્રાર્થના કરે છે. તો કહે છે મોટા ભાગના આપણે લોકો ઈશ્વરને નથી ચાહતા, ઈશ્વર પાસેથી ચાહીએ છીએ. અને એટલા માટે આપણી એ શ્રદ્ધાનું ખરેખર તો આધ્યાત્મિક જગતની જ્યારે વાત કરીએ, એકાગ્રતા ધ્યાનના અભ્યાસની જ્યારે વાત કરીએ છીએ, સાધનાની વાત કરીએ, ત્યારે એનું કોઈ મૂલ્ય નથી. એ તમે શ્રદ્ધા રાખો તો સારું, ન રાખો તો સારું, ઠીક છે, પણ એ ખરાબ નથી. કેમ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગીતામાં, એ 4 પ્રકારના ભક્તો એ છે. આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની છે ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તો. આર્ત, જે ખૂબ દુઃખી છે, હે ભગવાન બચાવો, હવે મને તમારા સિવાય બચાવવાળું કોઈ નથી. જિજ્ઞાસુ, જે જાણવા માંગે છે. અર્થાર્થી, પૈસા જોઈએ છે, અથવા બીજું કાંઈ જોઈએ છે, ભગવાન આપો, ભગવાન આપો. બીજા કોઈની પાસે, બધા પાસે માગી માગીને થાકી ગયો, તમે જ આપો, હવે તમે નહીં આપો તો નહીં ચાલે. અને જ્ઞાની છે ભરતર્ષભ. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જ્ઞાની જે ભક્ત છે, જે ફક્ત મને પ્રેમને ખાતર પ્રેમ કરે છે, એ જ જ્ઞાની ભક્ત મને સૌથી વધારે પ્રિય છે. પણ એનો અર્થ એ નથી કે આ બધા, કારણ કે ધીરે ધીરે લોકો આવશે. આજે ભલે કોમ્પ્યુટર માટે મને પ્રાર્થના કરે છે, પોતાના બાળકને બચાવવા માટે પ્રાર્થના કરે છે, બાળકને બીમારીમાંથી દૂર કરવા માટે પ્રાર્થના કરે છે, પોતાની બીમારીમાંથી પોતાને મુક્ત કરવા માટે પ્રાર્થના કરે છે. આજે આવતીકાલે ધીરે ધીરે ભક્તિ દ્રઢ થશે, અપરાભક્તિમાંથી પરાભક્તિમાં આવશે. એટલે આ પણ પગથિયું કોઈ ખરાબ નથી. શ્રી રામકૃષ્ણદેવના ભક્ત હતા એ ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય. એ આવતા યુવાવસ્થામાંથી જ આવતા, યુવાન હતા. તો શ્રી રામકૃષ્ણદેવને આવીને જે કંઈ ચીજ વસ્તુ લાવે, એમને માટે કંઈક ખાવાનું લાવે, કંઈક ધરે, તો શ્રી રામકૃષ્ણ લેતા નહીં, બધા ભક્તોમાં વિતરણ કરી દેતા. પછી ભક્તોએ કહ્યું કે તમે આમ કેમ કરો છો? બિચારા આટલા પ્રેમથી લાવે છે તમારા માટે, તમે ગ્રહણ કેમ નથી કરતા? એ તમે નથી જાણતા શુક્ર લાવે છે. એને પૈસાની જરૂર છે. એ મારી પાસે શેના માટે આવે છે ખબર છે? એની અત્યારે આર્થિક પરિસ્થિતિ ઠીક નથી. મનમાં એને એવું છે, એ મનમાં જે એની કામના એ છે કે એની આર્થિક પ્રગતિ થાય. પછી એકવાર રામકૃષ્ણ કહે છે ઠીક છે, લાવ, હવે એની ઈચ્છા છે પૂરી કરી લઉં. અને એકવાર એમાંથી થોડુંક ગ્રહણ કરે છે. અને તે દિવસથી ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય બહુ સારા માણસ હતા, ભક્ત હતા, પણ એને બહુ જ નીચેની પરિસ્થિતિમાં તે હતા અને દરિદ્ર હતા. એક માણસને ત્યાં, બુક સેલરને ત્યાં 5 રૂપિયા મહિને પગાર માર્યા. ગામડેથી આવ્યા, પોતાના કાકાને ત્યાં રહેતા હતા. કાકાએ ખૂબ જુલમ કર્યો, એટલે પછી ત્યાંથી નીકળી ગયા. 5 રૂપિયા મહિને પગાર માર્યા બુક સેલરને ત્યાં. પછી એ બુક સેલર કે હવે તમારે દુકાન કાઢી નાખવી, દુકાન ચાલતી નથી, એટલે તો નોકરીમાંથી જા, મારે તો દુકાન વેચી નાખવી છે. 75 રૂપિયામાં, એ વખતનો જમાનો 100 વર્ષ પહેલાં, 75 રૂપિયામાં દુકાન વેચી નાખવી છે. તો કે હું જ ખરીદી લઈશ. પૈસા ક્યાં? કાકા પાસે માંગ્યા. કાકા એક પાટું માર્યું. જે કાકી પાસે ગયા, મસ્કા પાલિશ કરી અને 75 રૂપિયા લઈ લીધા. અને એ 75 રૂપિયામાં એણે દુકાન ખરીદી, બુક સેલની, એક બુક શોપની. અને એ બુક શોપ ખરીદી અને પછી પોતાના પુરુષાર્થ વડે એમાંથી નવા પુસ્તકો મગાવી, એ પુસ્તકોમાંથી નવા પ્રકાશન કરી ધીરે ધીરે મોટા પ્રકાશક બની ગયા. આખા કલકત્તાના સૌથી મોટા પ્રકાશક બની ગયા. પોતાની આખી બિલ્ડિંગ બનાવી. અને પછી તો કેટલા બધા સંન્યાસીઓ રામકૃષ્ણ મિશન એમને ત્યાં રહેતા હતા. લાટુ મહારાજ સ્વામી અદ્ભુતાનંદજી એમના ઘરમાં રહેતા હતા. ખૂબ દાનવીર હતા, ખૂબ મોટું એમનું મન હતું. ઘણી સેવા કરી, સાધુ સેવા કરી. પણ શરૂઆતમાં આવા દિવસો હતા. પણ શ્રી રામકૃષ્ણ કહે છે એ આવતો તો મારી પાસે શેના માટે આવે તમને ખબર છે? એના મનમાં લૌકિક કામના છે કે મારી આર્થિક પરિસ્થિતિ ઠીક થાય. ઠીક છે, જા, એની લૌકિક કામના પૂરી કરીશ. અને થોડું ગ્રહણ કરે છે. તે દિવસથી પરિસ્થિતિ ચેન્જ થાય છે. પછી એક દિવસે બોલાવે છે
એની માને, ઉપેન્દ્ર મુખોપાધ્યાયની માને બોલાવે છે કે જુઓ આ ફલાણી અમારે ત્યાં બેન આવે છે, ભક્ત મહિલા, એની દીકરી છે, એની દીકરી સાથે તમારા દીકરાને લગ્ન કરી નાખો. તો ઠીક છે, એ જુવાન છે, તમે કહો છો તો હું લગ્ન કરી નાખું. તો લગ્ન પાકા થઈ ગયા. નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ, એને ખબર પડી, એનું નામ હતું હાબી. તો રામકૃષ્ણ દેવે કીધું આનું નામ હાબી શું કરવા રાખ્યું છે? એની માને કીધું એનું નામ ભવતારિણી રાખો. તો એનું નામ પછી ભવતારિણી થઈ ગયું. કાળી હતી, કાલી માતા જેવી હતી એટલે નામ ભવતારિણી રાખ્યું. ઓમ હતું હાબી નામ. નરેન્દ્રનાથને ખબર પડી સ્વામી વિવેકાનંદને કે આવી રીતે આ રામકૃષ્ણ ગોઠવું છે, એટલે રામકૃષ્ણ દેવ ઉપર ખૂબ ગુસ્સે થયા. આ તમે શું કર્યું? ઉપેન કેટલો સરસ છોકરો, કેટલો દેખાવડો, કેટલો સરસ દેખાવડો છે, એનું જુવાન જો છે, કેટલું સરસ એનું શરીર છે, અને આ કાળી છોકરી સાથે એને લગ્ન કરી નાખ્યા તમે, સાવ કાળી દેખાવામાં કેવી ખરાબ છે. કે રામ કે તું ન જાણ આ બધું, જો આ ભવતારિણી છે ને એ લક્ષ્મી છે, એની સાથે લગ્ન થશે ને ઉપેનના, પછી ઉપેનની આર્થિક પરિસ્થિતિ બહુ સરસ થશે, આ બંને માટે સારું છે. એટલે પછી નરેન્દ્રનાથ કેવું શું બોલે રામકૃષ્ણ દેવ સામે, અને ખરેખર ભવતારિણી સાથે લગ્ન થયા, અને પછી તો ઉપેનની ખૂબ પ્રગતિ થઈ. જ્યારે લગ્ન થયાના થોડા દિવસ પછી જ્યારે બોલાવવામાં આવ્યા બધા ભક્તોને એમને ઘરે, તો નરેન્દ્રનાથ પણ ગયા. હવે હાબી આ ભવતારિણી એ નરેન્દ્રનાથને નાસ્તો ન આપે, કે આણે જ ઓબ્જેક્શન રેઝ કર્યું હતું મારા લગ્ન વખતે. પછી સ્વામી વિવેકાનંદ કે ભાઈ શું કરું, હવે તું મારો જે ઉપેન તો મારો મિત્ર હતો, હું બચાવવા માગતો હતો પણ ન બચ્યો, હવે બળજબરી તું એને ગળે વળગી છો એટલે મારે તારો નાસ્તો ખાવા જ પડશે, લઈ આવો. અને પછી તો એ ભવતારિણી સમજી ગયા. તો નાનકડી હતી બાળકી. પછી તો ભવતારિણી મહાન ભક્ત બની. બનારસમાં એણે છેલ્લા દિવસો કાઢ્યા. થોડાક વર્ષો પહેલાં જ 20-25 વર્ષો પછી એમનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. બહુ સુંદર એમનો લેખ છે, રામકૃષ્ણદેવના એ સંસ્મરણ લેખ. અત્યારે તો સાવ નાનકડી હતી, પણ રામકૃષ્ણદેવ કેવી રીતે એના વિવાહ કરાવ્યા, ત્યાંથી માંડીને એના વ્યક્તિગત જીવનમાં કેટલો મોટો ભાગ ભજવ્યો, આ બધું ભવતારિણી પોતાના સંસ્મરણ લખ્યું છે, રામકૃષ્ણદેવના સંસ્મરણ. પણ કહેવાનો અર્થ છે, ઉપેન મુખોપાધ્યાય આવ્યો તો પૈસાના લાલચથી, પણ મહાન ભક્ત બની ગયો. તો એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ઠીક છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ, પણ મુખ્ય વાત છે ભગવાન પાસે જવાનું છે, ઈશ્વર પાસે જવાનું છે. એકાગ્રતા ધ્યાનનો અંતિમ ઉદ્દેશ્ય માટે, ઈશ્વરના દર્શન માટે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વસંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મે દૃષ્ટિ પરાવરે, આ અંતિમ ધ્યેય છે, આને ભૂલવાનું નથી. અને એને ભૂલી જાય છે એટલા જ માટે જ્યારે ક્યારેક ક્યારેક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, બસ ઈશ્વર પરથી શ્રદ્ધા ઉડી ગઈ. શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા બે પ્રકારના ખેડૂતો હોય છે, એક છે ખાનદાની ખેડૂત, અને બીજા હોય છે કે જે ફેશનથી ખેડૂત બન્યા છે, એવા કે ભાઈ અત્યારે ટેક્સ એક્ઝેમ્પશન મળે છે, જો એગ્રીકલ્ચર પ્રોડ્યુસ કરો તો એગ્રીકલ્ચરમાં એ ખેતી માટે તેને ઘણા બધા ઇન્સેન્ટિવ આપ્યા છે. તો આવી રીતે તમે ખેતી કરશો તો તમને આટલું એક્ઝેમ્પશન મળશે, તમારી જમીન પણ ટેક્સ ફ્રી થઈ જશે, તમે પ્રોડ્યુસ કરશો એમાં પણ ટેક્સમાં એક્ઝેમ્પશન મળશે, ચાલો આપણે ખેતી કરીએ. એક વર્ષ ખેતી કરી, વરસાદ ના આવ્યો, નુકસાન ગયું. બીજે વર્ષે પાછું કર્યું, બીજે વર્ષ વરસાદ ગયો, નુકસાન ગયું. અરે ખેતીમાં તો નુકસાન છે, છોડી દે છે. પણ જે ખાનદાની ખેડૂત છે એ તો ગમે એટલા વરસાદ ન આવે, 2 વર્ષ ગયા, 3 વર્ષ દુષ્કાળ પડ્યો, એ ખેતી છોડતો નથી. એવી જ રીતે શ્રી રામકૃષ્ણ કહે છે બે પ્રકારના સાધકો હોય છે, બે પ્રકારના ભક્તો હોય છે. એક પ્રકારના ભક્તો હોય છે એ બરાબર ભગવાનની ભક્તિ કરી જાય છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી જાય છે, સાધના કરી જાય છે, સફળતા મળે કે ન મળે, ક્યારેક ક્યારેક પરિસ્થિતિ ખરાબ પણ થઈ જાય, પણ એ છોડતા નથી. બીજા પ્રકારના હોય છે જોયું, બરાબર છે, અચ્છા ભગવાન બરાબર જ્યાં સુધી અનુકૂળ છે ત્યાં સુધી ભગવાનમાં શ્રદ્ધા રહી, જ્યાં પરિસ્થિતિ અનુકૂળ ન થઈ, અમે તમારા ભગવાનમાં શ્રદ્ધા નથી રાખતા, તરત શરૂ થઈ ગયું. કેમ? ખાનદાની નથી, ખાનદાની ભક્ત નથી. ખાનદાની ભક્ત ક્યારે પણ શ્રદ્ધા ગુમાવતા નથી. પણ આ જે શ્રદ્ધા ટકાવી રાખવી એ સાધારણ વાત નથી. જે લોકો ટકાવી રાખે છે એનો અર્થ છે અત્યંત પૂર્વજન્મ સંસ્કાર સારા હોય તો જ ટકી શકે. કેટલાય લોકો આવીને કહે છે કે અમે હવે ભગવાનમાં શ્રદ્ધા નથી. એક છોકરો એ આશ્રમમાં પહેલાં આવતો હતો, ખૂબ 4-5 વર્ષ પહેલાં. એના માતાજી અહીંયા કોઈ સ્કૂલમાં ટીચર છે, તો એને પૂછ્યું કેમ નથી આવતો, આટલો સરસ સ્માર્ટ બોય હતો, કેટલો સરસ મંદિરમાં બેસતો હતો, ભજન કરતો હતો. કે ના કહેવાય કે હું આશ્રમ તો જઈશ આશ્રમમાં, પણ મંદિરમાં તો કોઈ દિવસ નહીં જાઉં. કેમ? એના પપ્પાને એના પિતાજીને મૃત્યુ થયું 4 વર્ષ પહેલાં. કે જે ભગવાને મારા પપ્પાને મારી નાખ્યા એ ભગવાનમાં હું શ્રદ્ધા નથી રાખતો. મેં કીધું મને એકવાર એની સાથે મળાવી દો કે જે આટલો મોટો ભગત છે અને આટલો મોટો જ્ઞાની છે. એક તો જ્ઞાની એટલા માટે કે એને ખબર પડી કે જેટલું કામ થાય છે સંસારમાં બધું ભગવાન જ કરે છે. કેટલું મોટો જ્ઞાની! જેટલું કામ બધું દુનિયામાં કરે છે એ બધું ભગવાન કરે છે,
અને એના પપ્પાને મારીને કહીએ ભગવાને કર્યો, તો કેટલો મોટો જ્ઞાની, કેટલો, અને ભક્ત પણ કેટલો કહેવાય કે ભગવાનમાં શ્રદ્ધા છે, કે ભગવાન છે એટલી તો શ્રદ્ધા છે કે એટલો દ્રઢ એને વિશ્વાસ છે કે ભગવાન નામની સત્તા છે, જરૂર છે, અને એ ભગવાને જ મારા પપ્પાને મારી નાખ્યા છે હું જજી જુવાન હતો ત્યાં સુધીમાં, તો એ તો મોટો જ્ઞાની ને મોટો ભક્ત કહેવાય. પછી એની સાથે હું વાત કરીશ કે અત્યાર સુધી તારા મમ્મીને કેમ નથી મારી નાખ્યા, તારા ભગવાન જો આટલો નિર્દય છે ને જો ક્રૂર છે તો તને કોણ બચાવીને રાખે છે, તને બચાવવાળો કોણ છે, તારા મમ્મીને બચાવવાળો કોણ છે, તમારા મેસ માસ્ટરને બચાવવાળો કોણ છે, તમને દરરોજ પૈસા કોણ આપે છે, તમને આ ખાવાનું કોણ આપે છે, સૂરજ કોણ તપાવે છે, આ બધું કોણ કરે છે? પપ્પાને મારતી વખતે ભગવાન, અને બાકી બધું દેતી વખતે બીજા કોઈ આપે છે બીજું. એ આપણે ભૂલી જઈએ છીએ. ગાયની ઓલી ગો બ્રાહ્મણની હત્યાની વાત હંમેશા યાદ રાખવાની. જ્યારે આખો બગીચો બનાવ્યો, બધો બગીચો ફળ ફૂલ બધું સરસ લગાડ્યું, સરસ વાડી બનાવી દીધી, અને પછી એકવાર ગાય આવી, અને ગાય ચરતી હતી, નવા નવા ઘાસ ખાઈ જાય એટલે ગુસ્સામાં આવીને બ્રાહ્મણે મારી નાખી ગાયને. જોર એટલા જોરથી દંડો માર્યો કે ગાય મરી ગઈ. હવે એકદમથી ડરી ગયો, હાય હાય શું થશે, એટલે તરત જ એક ખાડો ખોદો અને ગાયને નાખી દીધી, અંદર પૂરી દીધી. પણ ગો હત્યાનું પાપ જાય ક્યાં? કર્મ તેવા ફળ. ગો હત્યાનું પાપ આવ્યું, આવીને કે તે આ ગાયને મારી નાખી છે એટલે હું તારા માથા ઉપર ચડીશ અને તારે બધું દુઃખ ભોગવવું પડશે. આ માણસ તો ગભરાઈ ગયો, અરે ગો હત્યાનું પાપ એટલે તો બહુ મોટું પાપ કહેવાય. હવે આ પાપને ભગાવવું કેવી રીતે? બહુ ઇન્ટેલિજન્ટ હતો, જ્ઞાની હતો. વિચાર કર્યો કે મેં તો મારી નાખી છે, હવે આમાં બચવું કેવી રીતે? એટલે વિચાર કે હાથના દેવતા ઇન્દ્ર ગણાય છે, હાથના દેવતા ઇન્દ્ર છે, એટલે એણે ગો હત્યાના પાપને કીધું કે જો મેં નથી મારી નાખી, ઇન્દ્ર ભગવાને મારી નાખી છે, ઇન્દ્ર મારી નાખી, ઇન્દ્ર દેવતાએ મારી નાખી છે, મેં નથી મારી નાખી. એમ તરત જ ગયું ગો હત્યાનું પાપ ઇન્દ્ર દેવતા પાસે કે તમે આ ફલાણી ગાયને ત્યાં મારી નાખી છે. એટલે ભાઈ હું પૃથ્વીલોકમાં ગયો નથી કેટલા વર્ષથી, અને ત્યાં મને ગાય પડી છે પૃથ્વીલોકમાં, ને ઓલા વાડીને હું જાણતો નથી, અને મેં ગાયને મારી નાખી. કે ના, મને કીધું છે પેલા બ્રાહ્મણે કે હાલો જોઉં શું વાત છે. આવ્યા, વેશ પલટો કરીને આવે છે, કે છે ભાઈ આ વાડી કોની છે? ત્યારે આ બ્રાહ્મણ કે હા વાડી મારી છે. આટલી સુંદર વાડી, આ તો જાણે પૃથ્વી પર સ્વર્ગ બસાવી દીધું તમે, સ્વર્ગમાં આટલા સરસ ઝાડ નથી થતા, આ ઝાડ કોને વાવ્યા? હા મેં વાવ્યા છે, મેં, હું પોતે ત્યાંથી દૂર દૂરથી કેટલી કેટલી જગ્યાએથી કલમ લાવ્યો છું, આ મેં પોતે ખાડો ખોદ્યો, મેં મારે હાથેથી બધું કહ્યું છે. ઓહો, તમે તો ખરેખર ગજબ છો, આવા જાતનો વાડી તમે જોયો જ નથી, આટલા સુંદર વૃક્ષો, બહુ સુંદર વાડી છે, આમ ચાલતા જાય છે બધું. હવે તો આ ખેડૂત, આ બ્રાહ્મણ એકદમ ઉત્સાહમાં આવી ગયો, બધું બતાવે છે, આ જુઓ આ પણ મેં લગાડ્યું છે, આ ઝાડ પણ મેં લગાડ્યું છે, આ ઝાડ ક્યાંય તમને મળશે નહીં, આ સિઝનમાં થાય જ નહીં, તો પણ આ થઈ ગયું છે, જુઓ મેં સ્પેશિયલ એના માટે કેર લીધી છે, આ ઝાડ આ એરિયામાં નથી થતું, ઠેઠ અરુણાચલ પ્રદેશ લાવ્યો છે, આ જુઓ બધું દેખાડે છે. વાહ વાહ, તમે તો કમાલ કરી, આ બધું તમે કર્યું છે, ભલે મેં કર્યું છે. અને ત્યાં અરે ત્યાં ગાય મરેલી પડેલી છે, આ ગાય કોણે મારી નાખી? ગાય તો કે ઇન્દ્ર દેવતાએ મારી છે. ત્યારે ઇન્દ્ર દેવતા પ્રગટ થઈ ગયા. હા, હાથના દેવતા ઇન્દ્ર છે ને, તો ઝાડ વાવ્યું તમે, બધા સુંદર બગીચો તમે કર્યો તમારા હાથે, એ તમારા હાથે કર્યો, અને જ્યારે ગાય મારી તો કે ઇન્દ્ર દેવતાએ મારી, ક્રેડિટ તમે લીધી, અને ડિસક્રેડિટ વખતે ઇન્દ્ર દેવતા. આ આપણી સાયકોલોજી છે. જ્યારે ભગવાનની કૃપા થાય છે ત્યારે આપણે ભૂલી જાય છે, હા જુઓ મેં કેટલું સરસ કામ કર્યું, મેં કર્યું, સફળતા મળી મેં કરી, પણ અસફળતા મળી, દુઃખ મળ્યું. ભગવાન કેટલો નિર્દય છે, કેટલો ક્રૂર છે, કેટલો ઘાતકી છે. તરત જ ભગવાન ઉપર આવી ગઈ વાળ. સ્વામી વિવેકાનંદ જ્યારે પાછા આવ્યા કલકત્તામાં કહે છે કે મારા મોઢેથી જો કદાચ એક પણ શબ્દો નીકળ્યો હોય જેને કારણે કોઈને કદાચ કોઈ પણ કલ્યાણ થયું હોય તો જાણજો એ મારું વાક્ય નથી, એ મારા ગુરુ શ્રી રામકૃષ્ણનું છે, ભગવાનનું છે, એ ભગવાનની કૃપાથી છે. હમણાં જ વાક્ય સાંભળ્યું ને, પ્રાર્થનામાં કહે છે કે ગુંગો પણ બોલતો થઈ જાય એવી ભગવાનની કૃપા છે. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘેતે ગિરમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. આ ભાવના એ કેળવે છે જે સાચો ભક્ત હોય છે કે ના, જે કંઈ સારું કામ થાય છે ભગવાન તારી કૃપા થાય છે, પણ ખરાબ કામ સ્વામી વિવેકાનંદ કહે જો મારાથી કોઈ ખરાબ થયું હોય તો જાણજો એ મારી પોતાની ડિફેક્ટને લીધે છે. આપણે ઊંધું કરી છે. કંઈ પણ સારું થાય છે, સફળતા મળે છે, હા જો મેં કર્યું, મારા હાથેથી મેં કર્યું છે. અને ગો હત્યા કોણે કરી? એ તો ઇન્દ્રએ કરી. એ તો હાથના દેવતા ઇન્દ્ર છે ને, ઇન્દ્રે હત્યા કરી છે, એ હત્યા મેં નથી કરી. જેટલા દુઃખ પડ્યા ઈશ્વરે આપ્યા. હજી એક બેન છે,
એ આવે અમારે ત્યાં આશ્રમમાં. એમણે કીધું કે બસ હવે મારે ભગવાન સાથે કોઈ લેવા દેવા નથી. કેમ? મારા દીકરાનું યુવાન દીકરો હતો, એને ભગવાને મારી નાખ્યો. મેં એવું શું કર્યું હતું? મારા ઉપર કેમ એવું કર્યું? એને બીજા ઉપર ભલે કર્યું, મારા ઉપર કેમ કર્યું આવું? મેં એવું શું કર્યું હતું? મેં કોઈને ખરાબ કર્યું નથી. મારા ઉપર ભગવાને આવી મુસીબત કેમ નાખી? અને મને બીજું દુઃખ દેવું તો દેવું હતું, પણ મારા દીકરા ઉપર કેમ દુઃખ આપ્યું? એને શું કરવા મારી નાખ્યું? મને મારું દુઃખ થયું. હજી મને, હું તો એમ કહું છું કે મારું જીવન લઈ લે, મને મારી નાખો, પણ મારા દીકરાને જુવાન જો હજી દીકરો હતો. તમે કહો છો ને, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહાતી નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતી નવાની દેહી. આ દેહ એ જૂના વસ્ત્રની માફક આત્મા એ દેહને ત્યાગી દે છે. જ્યારે જૂનું જેમ વસ્ત્ર ત્યાગી દે, આપણે જ્યારે જૂનું વસ્ત્ર ત્યાગીને નવું જ વસ્ત્ર પહેરીએ છીએ, એવી રીતે આત્મા શું કરે છે? આ શરીર રૂપી વસ્ત્રને ત્યાગી દે છે, નવું શરીર ધારણ કરે છે. પણ આ તો શરીર નવું હતું તમારા માટે, પણ એ વેપારીને ખબર છે એ તાકો કેટલા વર્ષનો જૂનો છે. તમને લાગે છે નવું કપડું આપી રહ્યા છે, 15 વર્ષનું જૂનું કપડું તમને પધરાવી રહ્યો છે, લાગે છે બહારથી નવું. તમને ખબર નથી પડતી કે આ તમને લાગે છે 23 વર્ષનો જુવાન જો દીકરો હતો, એક્સિડન્ટમાં મરી ગયો, પણ એના કર્મોને પરિણામે એનું મૃત્યુ ત્યારે હતું. પ્રારબ્ધમાં આટલી જ ઉંમર હતી, એનું કપડું ત્યારે જૂનું થઈ ગયું હતું. આ શરીર રૂપી કપડું જૂનું થઈ ગયું, તમને ખબર નથી. પણ આ આપણે મેકેનિઝમ જાણતા નથી. એટલે આપણી જે ભગવાનની શ્રદ્ધા એ આટલે સુધી જ રહે છે કે જ્યારે ભગવાન સારા કર્મ કરે ત્યારે. પણ આ દુઃખ કેમ આપે છે એ આપણે સમજી શકતા નથી. બાણશૈયા ઉપર ભીષ્મ પિતામહ છેલ્લા અંતિમ દિવસોમાં છે, બાણશૈયા ઉપર સૂતા છે અને આંખમાંથી આંસુ નીકળી રહ્યા છે. ત્યારે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, પ્રભુ કેવી માયા છે, જુઓ તો ખરા, ભીષ્મ પિતામહ આટલા મોટા જ્ઞાની, કેટલા મહાન જ્ઞાની, એ મહાન જ્ઞાની થઈને પણ મૃત્યુથી ડરીને રડી રહ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, એને પૂછો તો ખરા શેના માટે રડે છે? મરવાના ડરથી રડે છે? મૃત્યુના ડરથી રડે છે? પૂછે છે ભીષ્મ પિતામહને. શું વાત છે? મૃત્યુનો ડર તમને લાગે છે ભીષ્મ પિતામહ? તમે રડો છો? તમે અમને આટલું જ્ઞાન આપો છો કે અરે આ તો શરીર છોડવું, એ તો વસ્ત્રને છોડવા માફક છે, તમે રડો છો? કે હું મૃત્યુ માટે નથી રડતો. મને રડવું એટલા માટે આવે છે કે મારી આવડી મોટી ઉંમર થઈ ગઈ, આટલું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, આટલા શાસ્ત્રો કર્યા, આટલું આધ્યાત્મિક સાધનામાં આગળ વધ્યો, તેમ છતાં ભગવાનની કઈ લીલા સમજી શક્યો નહીં. સાક્ષાત ઈશ્વર, સાક્ષાત પરમેશ્વર, સ્વયં શ્રી કૃષ્ણ એ જેમની સાથે છે, પાંડવોની સાથે હંમેશા એમના સખા છે, એમના સખા રૂપે સાથે છે. એ પાંડવો સત્યવાદી છે, હંમેશા સાચા માર્ગે ચાલે છે અને ભગવાન સાક્ષાત એમની સાથે છે, છતાં એમના જીવનમાં આટલી બધી વિપદો, આટલા બધા દુઃખો, આટલા બધા સંકટો, અને સાક્ષાત ઈશ્વરની સાથે હોવા છતાં આ શેના માટે છે? આનું કારણ શું છે? આ મને કંઈ સમજાતું નથી. ઈશ્વરની માયા અને લીલા હું આટલી ઉંમરમાં પણ સમજી ન શક્યો, એનું મને દુઃખ છે, એટલા માટે રડી રહ્યો છું. ઈશ્વરનું દુઃખ, ઈશ્વરની લીલા સમજવું આપણા માટે અત્યંત કઠિન છે. મૃત્યુની વાત કરે છે કે નહીં, અમે નથી માનતા. કેમ? બસ મારા જુવાન જોત દીકરાને મારી નાખ્યો, મારા પતિને મારી નાખ્યો, હું ઈશ્વરમાં વિશ્વાસ નથી કરતો. કેટલા બધા લોકો આવી રીતે કમ્પ્લેન કરે છે. એકવાર બધા લોકો કમ્પ્લેન, જેટલા બધા એક સાથે ભેગા થઈ ગયા, ચાલો આપણે તખ્ત પલટો કરવો પડશે, બસ આ મિનિસ્ટ્રીને બરખાસ્ત કરો, પ્રાઇમ મિનિસ્ટરને બરખાસ્ત કરો, ઘણું થઈ ગયું. બધા ગયા ભગવાન પાસે, જેટલા હતા, જેટલા દુઃખી હતા, બધા ગયા ભગવાન પાસે. ભગવાન કંઈક કરો, કંઈક કરો. શું છે? તો કહે છે આ મૃત્યુ દેવતાએ કાળો કેર વર્તાવ્યો છે, મૃત્યુ દેવતા જમરાજે, અને ચારે તરફ બધાને દુઃખી કરે છે, દરેકે દરેક ઘરમાં બધાને દુઃખી કરી રહ્યા છે. કાંઈક ને કંઈક કરવું પડશે તમારે, અને જો નહીં કરો તો તમારે તમારું સિંહાસન છોડવું પડશે. આ તમારા પદની વાત છે. ભગવાન તો ડરી ગયા, અરે બાપરે, તખ્ત પલટો થઈ જશે. હવે શું થાય? એક મિનિસ્ટર જાય હારું, એના કરતા આખું ને આખી મિનિસ્ટ્રી બરબાદ થઈ જાય, આખી મિનિસ્ટ્રી બરબાદ થઈ જાય, એના કરતા એક મિનિસ્ટર જાય. કરતા જ યમરાજને બોલાવ્યા, મૃત્યુના દેવતા યમરાજ, કે ભાઈ આટલા બધા લોકો કમ્પ્લેન કરે છે, એક બે હોય તો સારું છે, આ તો બધાય, ઓલા કે છે મારો દીકરો મરી ગયો, આ કે છે મારો પતિ મરી ગયો, આ કે છે મારા દાદા મરી ગયા, આ કે છે આ મરી ગયો. કેટલા લાખો લોકો આવીને કમ્પ્લેન કરી રહ્યા છે. આ મૃત્યુ દેવતાએ કાળો કર્યો હતા, બધાએ તારી અગેન્સ્ટમાં કમ્પ્લેન કરે છે યમરાજને.
અને જો હવે હું એક્શન નહીં લઉં તો મારી પોતાની સ્થિતિ હવે ખતમ થવાની છે, મારું પદ જશે. એટલા માટે તને હું સસ્પેન્ડ કરું છું. યમરાજ કે પણ ભગવાન તમે મને એ તો કહો કે મારો વાંક શું છે, તમે મને સસ્પેન્ડ કરો છો, એક પણ મેં કેલ્ક્યુલેશન મિસ્ટેક કરી મને બતાવો. જેટલા લોકોને મેં મારી નાખ્યા છે બધા એના હિસાબ ચોપડા મારા જો અપ ટુ ડેટ છે, સુપર કોમ્પ્યુટર છે. એક પણ દુનિયામાં તમને એવો કોમ્પ્યુટર નહીં મળે જેમાં જરાક 0% કમ થોડી મિસ્ટેક ન હોય, 0.001% મિસ્ટેક નહીં હોય. પણ મારા સુપર કોમ્પ્યુટરમાં 0% મિસ્ટેક, 100% પરફેક્ટ છે મારું સુપર કોમ્પ્યુટર. એક પણ અત્યાર સુધી મેં ભૂલ કરી હતી બતાવો. જેવા જેના કર્મ હતા, જે ક્ષણે એને મરવાનું હતું એ જ ક્ષણે મેં એને ઉપાડ્યો છે. તમે જુઓ મારો ચોપડો હજી પણ તૈયાર છે. કોઈ પણ વ્યક્તિનું તમે મને બતાવો કે એનું જ્યારે પ્રારબ્ધ પોતું ગયું હતું, જ્યાં સુધી એને મૃત્યુ હતું, જે ક્ષણ સુધી હતું એ ક્ષણ સુધી મેં એને જીવતો રાખ્યો છે. જ્યારે એનો સુપર અમારા કોમ્પ્યુટર પ્રમાણે એની મૃત્યુ હતું એ જ વખતે અમે એને લઈ ગયા છીએ. તમે ચેકઅપ કરાવી લો, પણ વગર વાક્ય મને બરખાસ્ત કરો છો, વગરમાં મને સસ્પેન્ડ કરો છો, એ બરાબર નથી. ભગવાન કે ભાઈ તારી વાત સાવ સાચી છે, હું તારા ઉપર શંકા નથી લાવતો, તારું સુપર કોમ્પ્યુટર એકદમ સાચું છે, મને એ ખબર છે કે તે કોઈને વગર વાંકે નથી મારી નાખ્યા અને તારા કેલ્ક્યુલેશનમાં કોઈ મિસ્ટેક નથી. તેમ છતાં મને મારી મિનિસ્ટ્રી બચાવવા માટે પણ આટલું કરવું પડશે. એટલે તું કમસે કમ મોટી રજા ઉપર જા, લોંગ લીવ ઉપર જા. તને લીવની એપ્લિકેશન આપવી નહીં પડે, પણ મને બચવા દે, કારણ કે હવે બહુ વધારે કમ્પ્લેન્ટ વધી ગઈ છે. બધા કહે છે અમારા આ મરી ગયા, જા લોંગ લીવ ઉપર, ઇનડેફિનિટ લીવ ઉપર યમરાજને મોકલી દીધા જબરદસ્તી. અને આ ખબર વાયુ વેગે પ્રસરી ગયા. અરે યમરાજ નથી, યમરાજ રજા ઉપર છે. અરે મજા જ મજા. જેટલા ડોસા ડોસી હતા એકદમ રાજીના રેડ થઈ ગયા, કારણ કે દરરોજ બહુ સંભળાવે છે બસ તમે મરો એટલે તમારો ખજાનો મારો, તમે મરો એટલે મારો ખજાનો મારો. સાસુ એકદમ ચિંતામાં છે, મારો ખજાનો શું થશે. સસરા ચિંતામાં છે, આટલી બધી બેંક બેલેન્સમાં સ્વિટ્ઝરલેન્ડ બેંકમાં આટલું છુપાવીને રાખ્યું હતું. કોને કહું, આ દીકરાને કહું તો ઓલો દીકરો આમ કરશે, કોના ઉપર વિશ્વાસ મૂકું. આટલી બધી ચિંતા ખતમ, મરવાના જ નથી. હવે તો ચિંતા જ નથી. જેટલી ચિંતાનું મૂળ જ બંધ નીકળી ગયું, મરવાના જ નથી. ડોસા ડોસી બધા રાજી થઈ ગયા. અને જેટલા જુવાનો હતા બધા દુઃખી થઈ ગયા. અરે વિચાર કરતા હતા કે આ કાલે ડોસો મરે એટલે બધી પ્રોપર્ટી હડપી લેશું, આ તો મુશ્કેલ થઈ ગઈ. પણ આવી રીતે ચાલતા ચાલતા 1 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ગયા. 10 વર્ષમાં તો દરેકે દરેક ઘરમાં, કારણ કે બધા મોટા તો થાય છે, ડોસા ડોસી, એક ઘરમાં જ્યાં 2 કે 4 ડોસા ડોસી હતા, એક ઘર 4 રૂમનું કે 3 રૂમનો ફ્લેટ, એમાં 40-50 ડોસા ડોસી ખાટલા ઉપર, અને બધા ઉલટી કરે છે, કોઈને પેરાલિસિસ છે, કોઈને આ છે, અને બધાય હવે રહેવાની જગ્યા નથી. ચારે તરફ ખાટલા જ ખાટલા, અને ખાટલામાં બધા ઉલટી અને બાથરૂમ, બીજું કાંઈ રહેવાની જગ્યા નથી. ટીવી વિડીયો બધા રૂમની બહાર, બધા બહાર. હવે આ બધા લોકો ગભરાઈ ગયા. અરે હવે શું થાય, હવે તો રહેવાની કોઈ છે જ નહીં, વસ્તુ નથી. દરેકે દરેકના એ જ હાલત છે. દરેક મકાનમાં 40-50 ડોસા ડોસી ખાંસી ખાઈ રહ્યા છે, પેરાલિસિસ છે, ઉલટી કરી રહ્યા છે. આખું ઘર નકોરડો જેવું કર્યું છે, બધું નરક થઈ ગયું છે, કોઈ મરતા જ નથી.